तासे मीठे जीवता पांच तत्व की गुदरी लीना, तीन गुणन से धाटे कीना, तामे जीव ब्रह्म और माया समर्थ ऐसा खेल रहे। સરસ મજાની આપણને આ કાયા મળી છે પાંચ તત્વ અને ત્રણ ગુણની. આને અપરા પ્રકૃતિ કહેવાય અને બીજી પરા પ્રકૃતિ છે. પણ આમાં જીવ, ઈશ્વર અને માયા છે, એનો ભેદ જાણવાનો છે. તામે જીવ બ્રહ્મ ઓર માયા સમર્થ એસા ખેલ રહેતા હૈ. જ્યાં સુધી જીવની જાતને જાણી નથી ત્યાં સુધી આપણી અધોગતિ છે. જીવને જાણ્યા પછી આપણે આપણને પણ જાણી શકીએ છીએ, માયાનો ભેદ પણ આપણે જાણી શકીએ છીએ અને બ્રહ્મનો ભેદ પણ જાણી શકીએ છીએ. જે બ્રહ્મને ઈશ્વર ગતિ કીધી છે અને એ ઈશ્વર ગતિને આપણે ઓળખવા માટે આ માનવતન મળ્યું છે. તો જીવ એવું શું છે આ શરીરમાં? નિર્મળ થઈને આવો મેદાનમાં, જાણો જીવની જાત સજાતી વિજાતિની ચૂકતી બતાવો, બીબે પાડું બીજી. અને એ જેની પાસે ગુરુગમ છે એ જીવને સમજી શકે છે. જીવ તદાકાર છે. જીવ અને ઈશ્વર એ તો જીવ દશાવાળો જુદા ગણાય, પણ અદ્વૈત જ્ઞાન જેને પ્રાપ્ત થયું એ તો એક જ જાણે. જીવ અને ઈશ્વર જુદા નથી. જે અજ્ઞાનનો છે. કારણ કે ઘણા પદો એવા આપણને મારા બુદ્ધિ અનુસાર મેં બનાવેલું છે. કોઈ બુદ્ધિને કહેવામાં આવે કે તમે આ તમને ઓળખો રે, નક્કી કરી લો ને નામ મારા વાલા. તમે આ તમને ઓળખો રે. સરસ મજાની વાત છે કે તમારે તમને ઓળખવાના છે. માયાના ભેદને જાણજો રે, જાણી લો જીવની જાત મારા વાલા. તમે આ તમને ઓળખો રે. માયાના ભેદને જાણી અને જીવની જાતને જાણવાની વાત. ઈશ્વર ઓળખવા હોય તો આવજો રે. ઈ વર્ષે શેઠા મોઢા મારા વાલા. તમે આ તમને ઓળખો રે. ગુરુ ગોરધન દાસ પુરા મળ્યા રે. નટવર નામ નક્કી થાય મારા વાલા. તમે આ તમને ઓળખો રે. પછી આના વિશે ઘણા સંતોએ કીધું છે કે ભાઈ આત્માને ઓળખો. તો અમારા ગુરુ મહારાજ કહેતા કે આત્મા આ તમે જેને કહેવામાં આવે, આત્મા કોઈ વસ્તુ હાથમાં પકડાય એવી નથી. નામ વસ્તુ રૂપને ઓળખવા માટે છે. તો એવા અનેક સંતોએ